નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો, અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ની અંદર જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવેલી છે તેની અંદર પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે 2, કોનું માપ કેટલું। તો સૌપ્રથમ એમાં પહેલું છે વિદ્યાર્થી મિત્રો, ઘર તેમજ શાળાના દરવાજા, બારી, ઉંબરો, કબાટ, તિજોરી, પેટી વગેરેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ફૂટમાં નોંધવાની છે। તો ચાલો જોઈએ આપણે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં ઘરનો દરવાજો, શાળાનો દરવાજો, બારી, ઉંબરો, કબાટ, તિજોરી અને પેટી લીધેલી છે। દરવાજો છે તે 6 ફૂટ લંબાઈ અને પહોળાઈ બે સાથે બોલતો જાઉં છું। શાળાનો દરવાજો 6 અને 4, બારી 4 ફૂટ અને 2 ફૂટ 2.5, ઉંબરો 4.4 ફૂટ અને 0.5, કબાટ છે 3 ફૂટ અને 1.5 ફૂટ અને 6 ફૂટ, તિજોરી છે 2.5 ફૂટ, 1.5 ફૂટ અને 3 ફૂટ, અને પેટી છે 3, 2 અને 1। વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે જો 10 ફૂટવાળી ટેપ હોય તો તમે પણ માપી શકો। તમારા અને મારા માપ બંનેના અલગ હોઈ શકે છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 2। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે મીટર પટ્ટીથી કોઈ એક રમતનું મેદાન તૈયાર કરવાનું છે। તો ચાલો આપણે તેનો પણ જવાબ જોઈએ। વિદ્યાર્થી મિત્રો, અહીંયા તેમનો જવાબ લખવામાં આવ્યો છે। સૌપ્રથમ જે રમતનું મેદાન તૈયાર કરવું હોય તે મેદાન નક્કી કરો, ત્યાર પછી તેની લંબાઈ અને પહોળાઈ નક્કી કરો। 1 મીટર પટ્ટી લઈ લંબાઈ અને પહોળાઈ પ્રમાણે મેદાન તૈયાર કરવાનું છે। એ રીતે તમારું મેદાન તૈયાર થઈ જશે। વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ 3 નંબરે। ત્રીજું છે પ્લાસ્ટિકની નાની પાઇપ કે પટ્ટીનો ઉપયોગ કરી ઊંચાઈ ચાર્ટ તૈયાર કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો, ઊંચાઈ ચાર્ટ એટલે જે તમને તમારા શિક્ષક છે તમારી ઊંચાઈ જે જગ્યાએ માપે છે ત્યાં સ્કેલની મદદથી નાના નાના લીટા કરેલા છે 1-1 સેન્ટીમીટરના, તે બનાવવાનું છે। તો ચાલો જોઈએ। 3 નંબરનો જવાબ અહીંયા છે। 7 ફૂટ લંબાઈની એક પ્લાસ્ટિકની પાઇપ લો, આ પાઇપ પર માપપટ્ટીની મદદથી પેન્સિલ અથવા તો બોલપેન વડે માપ લખી દો, એટલે તમારો ચાર્ટ તૈયાર થઈ જશે। વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ 4 નંબરે। 4 નંબરનો પ્રોજેક્ટ છે વિદ્યાર્થી મિત્રો, તમારું અને તમારા 2 કે 3 મિત્રોનું વજન અને ઊંચાઈ નોંધ કરવાની છે। તો ચાલો જોઈએ, તે પણ આપણે કોષ્ટક બનાવેલું છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ માપ છે એ મારું અને તમારું અલગ હોઈ શકે છે, તમારે તમારા મિત્રોનું લેવાનું છે। મેં અહીંયા નમૂના રૂપ લીધેલું છે। અહીંયા મેં 4 નંબરે છે રિયા, નમ્ર, ધારિત, ધર્મ અને એન્જલ લીધેલા છે। વજન 28, 30, 26, 35 અને 25, ઊંચાઈ છે 105, 110, 112, 116 અને 110। તમે જે આપણે ઊંચાઈ પટ્ટી બનાવેલી છે તેના આધારે તમારા મિત્રનું વજન કરી શકો, ઊંચાઈ કરી શકો છો, અને વજન કાંટામાં કરી શકો છો અથવા એને પૂછી શકો છો। 5 નંબરે। 5 નંબરનો પ્રશ્ન છે ઘરના 2-3 સભ્યોની ઊંચાઈ માપો અને નોંધ કરવાની છે। તો મેં અહીંયા ઘરના સભ્યો લીધેલા છે વિદ્યાર્થી મિત્રો, ચંદુભાઈ, ધીરુભાઈ, કિરણબેન અને મનાલીબેન। તમે તમારી રીતે લઈ શકો। તેમની ઊંચાઈ 165 સેમી, 163, 150 અને 153 છે। તમે અહીંયા તમારા ઘરના સભ્યોના નામ લખજો અને તેમની ઊંચાઈ લખજો। 6 નંબર અને છેલ્લું, વિદ્યાર્થી મિત્રો, અન્ય સામગ્રી ઉપલબ્ધ હોય તેઓની પણ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ નોંધવાની છે। તો મેં અહીંયા ફ્રીજ, ટીવી, બેડ અને કાર લીધેલ છે। તો તેમાં લંબાઈ છે ફ્રીજની 2 ફૂટ, ટીવીની 3 ફૂટ, બેડની 6 ફૂટ અને કારની 8 ફૂટ। પહોળાઈ ફ્રીજની 1.5 ફૂટ, ટીવીની 2 ફૂટ, બેડની 5 ફૂટ અને કારની 5 ફૂટ। ફ્રીજની 4 ફૂટ ઊંચાઈ, ટીવીની 2 ફૂટ લખી શકાય, બેડની 2 ફૂટ અને કારની 6 ફૂટ ઊંચાઈ થશે। જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો, અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું આગળના પ્રોજેક્ટ પ્રવૃત્તિની અંદર। આવજો।